વાઘોડિયામાં ફરી એકવાર વૃક્ષોનું નિકંદન કરી લાકડા ભરી જતા ટેમ્પોને વડોદરા ફોરેસ્ટ ઓફિસરે મોડી રાત્રે બાતમીના આધારે ઝડપી પાડ્યો હતો। વાઘોડિયા તાલુકામાં આડેધડ લીલા વૃક્ષોનું કટિંગ કરવાનો મામલો બહાર આવતા વડોદરા ફોરેસ્ટ વિભાગ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી હતી। જે બાદ તાલુકાના વેસણિયા ગામે ખેડૂત ખાતેદાર શંભુ સના પરમારના ખેતરમાંથી ગોધરાના લાકડાના વેપારી દ્વારા મહુડાના વૃક્ષ કપાતું હોવાની બાતમી વડોદરા ફોરેસ્ટ વિભાગને મળતા મોડી રાત્રે વન વિભાગે ઘટના સ્થળે પહોંચી મહુડાના વૃક્ષના લાકડા ભરેલો ટેમ્પો કબજે કર્યો હતો। જોકે સ્થાનિક વહીવટી વિભાગના નાક નીચે ચાલતા લીલા વૃક્ષોના નિકંદન પર સ્થાનિક તંત્ર ફરી એકવાર લગામ કસવામાં નિષ્ફળ નીવડ્યું છે। જ્યારે વડોદરા ફોરેસ્ટર દ્વારા રેડ કરી મુદ્દામાલ કબજે કરી વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। મારું નામ છે નરેશ કુમાર એન બારિયા, ફોરેસ્ટ અધિકારી વડોદરા છું। અત્યારે અમે છેલ્લા 2 દિવસથી મને એક બાતમી હતી વેસણિયા ગામ અને તાલુકો વાઘોડિયા જિલ્લા વડોદરાનું છે, જ્યાં શંભુ સના પરમાર કરી વેસણિયાના ખેડૂત ખાતેદાર છે। એ ગોધરાનો એક વેપારી હતો, ઇરફાન હુસેન ટપ અને અલ્તાફ ઈસા કલા, એમને કંઈક વેચાણ આપેલા હતા અને અમને બાતમી હતી એટલે અમે છેલ્લા 2 દિવસથી અમે બાતમીમાં ફરતા હતા અને મેં આજ રોજ આ મહુડા ભરેલું ટેમ્પો જપ્ત કરેલ છે। અમારા ફોરેસ્ટ વિભાગમાં શાક, સીસમ, ચંદન, ખેર ને મહુડો આ 5 વૃક્ષો એવા આવે છે અનામત કેટેગરીમાં આવે છે। એટલે કોઈના છેડાપાડા પર બી હોય એ બી ફોરેસ્ટના પરમિશન વગર કોઈ પણ માણસ કાપી નહીં શકે અને ગુનો બને। તદુપરાંત આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જે એક પેડ માકે નામનું જે ચાલે છે એ અભિયાન હેઠળ પણ અમે વન વિભાગ એક્ટિવ થઈને આજરોજ આ ટેમ્પો અટક કરેલ છે અને અમારા વન અધિનિયમ ભારતીય વન અધિનિયમ નિયમની 1927-41 2B કલમ હેઠળ અમે આ ગુનો બુક કરીશું અને અમે આગળની કાયદેસરની કાર્યવાહી